થેન્ક્સ એનટીસી એન્ડ હોલ લીડર્સ કે જે લોકોએ આજે આખો પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો. તમે બધા ભેગા થઈ અને પાટણની અંદર એક નવી જાન ફૂંકવાનું શરૂઆત કરી માય લાઈફ માટે. તો એવા તમામ ટોપ લીડર્સ માટે જોતા તાળી દીધા. થેન્ક યુ. ફ્રેન્ડ્સ, મારો પરિચય છે. મારું નામ સંજય પટેલ, બેઝિકલી ગાંધીનગરથી આવું છું અને બાય ક્વોલિફિકેશન એસી એન્જિનિયર છું. કેવું એટલે પડે છે ઘણા લોકોના મગજમાં એવું હોય છે કે આ તો નવરા હોય ને એ લોકોનું કામકાજ છે. હલો, ઘણા લોકોના માઇન્ડસેટમાં હોય છે. એટલા માટે કહેવું પડે કે ફ્રેન્ડ્સ, બાય ક્વોલિફિકેશન એસી એન્જિનિયર છું અને મારું એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યા પછી મને ફર્સ્ટ જોબ 60,000 રૂપિયાની ઓફર થયેલી છે. 60,000ની નોકરી આજથી 10 વર્ષ પહેલાની વાત કરું છું. મહિનાના 60,000 છોડી હું આ બિઝનેસ કરું છું. જે હોય શકે તમારા મગજમાં કે આ બિઝનેસ થશે કે નહીં થાય. હલો, કેટલા મિત્રો પહેલી વખત આવ્યા છે? વેરી ગુડ. આજે કેટલા મિત્રોને પહેલી વાર પરાણે લાવવામાં આવ્યા છે? આજે કે તું આજ આવી જા ખાલી, બસ આજ આવી જા ખાલી. હશે બધા જ. ઓકે, તો ફ્રેન્ડ્સ, મારો તમને કહેવાનો મતલબ એ છે આજે તમને કેમ લાવવામાં આવ્યા છે. હું તમને ઓનલી 20 મિનિટ્સમાં બતાવવાનો પ્રયત્ન કરીશ. બધા અહીંયા છો? કન્ફર્મ? પાકું? હું આગળ વાતચીત ચાલુ કરીશ ધીરે ધીરે અને મારો પરિચય ડિટેલમાં આપતો જઈશ. તો રેડી હોય તો જોડે તાલી થઈ જાય. થેન્ક યુ. ફ્રેન્ડ્સ, એઝ યુઝ્યુઅલ મેં બતાવ્યું, મારું નામ સંજય પટેલ, બેઝિકલી ગાંધીનગરથી છું, ઈસી એન્જિનિયર છું. એન્જિનિયર બન્યા પછી ફૂલ ટાઈમ બિઝનેસ કરું છું. હવે આ બિઝનેસ શું છે બતાવવાની વાતચીત કરું તો કંપનીનું નામ શું છે? હા, એ ખબર હોવી જોઈએ ને. ઘેર જશો ને, ઘેર જઈને બે જણને મળશો, ક્યાં ગયો કંઈક પ્રોગ્રામમાં ગયો તો શું હતું, બહુ મોટી મોટી વાતો કરતા હતા. કંપનીનું નામ એ નહીં ખબર. તો કંપનીનું નામ તમને ઇન્ફોર્મ કરી દઉં. રેડ કોલ એમઆઈ લાઇફસ્ટાઇલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ, જેની અંદર આપણે બધા આજે એકત્રિત થયા છીએ. ફ્રેન્ડ્સ, કંપનીની વાતચીત કરી લઉં તમને. થોડું દૂર જાઓ. ઓકે, થેન્ક યુ. બોર્ડર લાઈન બનાવી છે, પડી ના જઈએ ને એટલે, કારણ કે વાત કરતા અમને ધ્યાન ના રહે નીચે ખાડો છે. ઓકે ફ્રેન્ડ્સ, કંપની માટે હું શોર્ટમાં વાતચીત કરીશ. કંપનીનું પહેલું કન્વેન્શન એટલે કે કંપનીએ જયારે પહેલું વર્ષ પૂરું કર્યું, જે સેલિબ્રેશન કરવાનું હોય, એ કંપનીએ પહેલું કન્વેન્શન લગભગ આજથી 10 વર્ષ પહેલા મલેશિયાની અંદર કર્યું હતું. હલો, અને મલેશિયા આપણે પાટણથી ચાણસમાંથી આગળ 5 કિલોમીટરમાં જ છે કે? હલો, અને એ પણ હું તમને એ વસ્તુ કહું છું આજે કે મલેશિયામાં જે ફંક્શન કર્યું ને ત્યારે એ વખતની, એ વર્ષની ઇન્ડિયાની પહેલી એવી કંપની આપણી બની હતી કે જે ભારતથી મલેશિયા ના 50 જણા, ના 100 જણા, ના 150, ના 200, ના 300, ના 400, ના 500, ના 600, મોર દેન 700 થી વધારે લોકોને ઇન્ડિયાથી લઈને અને મલેશિયાની ફંક્શન કર્યું હોય એ રેકોર્ડ હજુ પણ આપણા નામે છે. વર્ષની હું તમને મલેશિયાનું આ ટ્વિન ટાવર એટલા માટે બતાવવાનો પ્રયત્ન કરું છું કે કોઈ પણ